નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના લખતરિયા શેરીથી ગઢ તરફ જવાના રોડ ઉપર ઈંટ સહિતનો કચરો નાખવામાં આવતા રોષ ફેલાયો। મહિલાએ લખતરિયા શેરીથી ગઢ તરફ પ્યોર બ્લોક રોડનો ઠરાવ થયો હોવાનું ધ્યાનમાં આવ્યાનું જણાવવામાં આવ્યું। લખતર ગામની લખતરિયા શેરી તરફથી ગઢ તરફ જવાના રોડ રસ્તા ઉપર આજે સવારે ઈંટ સહિતનો કચરો નાખવામાં આવ્યો છે। આથી વણકરવાસ, જૂના વાલ્મીકીવાસ, બારોટવાસ, રાવળ શેરીમાં થઈને ગટેસણિયા શેરીમાં થઈ ખોડિયાર માતાની ડેરી તરફ જવાના રોડ તરફ જતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આથી આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે લખતરિયા શેરી 4 રસ્તાથી ગઢ સુધી પ્યોર બ્લોક બનાવવા ઠરાવ પણ કરવામાં આવ્યો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે। છતાં અમુક વિસ્તારમાં જ પ્યોર બ્લોક રોડ બનાવવામાં આવ્યો છે, તો શું અમે લખતર ગામમાં નથી રહેતા અને અમારા વિસ્તારમાં મંજૂર થયેલ રોડના રૂપિયા ક્યાં ગયા તે અમને કોઈ જણાવતું નથી। આમ જણાવી લખતર ગ્રામ પંચાયતના વહીવટદાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે તેમના વિસ્તારમાં જે આ રોડ રસ્તા છે તેના ઠરાવ થાય છે તો આ રૂપિયા ક્યાં ગયા છે। લખતર ગામની અંદર ઘણી જગ્યાએ રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધાના બનાવો બનવા પામ્યા છે અને આ અંગે અવારનવાર ફરિયાદ કરવામાં આવી રહી છે, પણ જે સત્તાધીશો એટલે કે નેતાઓ છે તે અધિકારીઓને કોઈ પણ પ્રકારની કામગીરી કરવા દેતા નથી તેમ જણાવી તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયત તંત્ર સામે ભારોપર રોષ કર્યો હતો। નાખી જાય કે આમ ગઢા માણા હાલી નથી શકતા તે અમુક કરી જાય લો। આ ક્યારે ઢેકર નાખી ગયા? અત્યારે તમે કોઈ માંગ કરી હતી કઈ ખાડા છે ઢેકર નાખી જાવ? ના, એવું નતું કીધું, માટી જરાક નાખો કે તો ખાડા પૂરાય પડવાના હોય। તો હવે તમારી શું સરકાર આગળ શું માંગણી તમારી? શું આ સારું કરે એ બીજું શું કહે સ્ટાર્ટ બોલ। આ પડી આ ભાંગી ગયો એનો મારા ખર્ચો 40-50 હજારનો ખર્ચો થયો। કેટલા ટાઈમ પહેલા તમે પડી ગયા હતા? આ થયા 6-7 મહિના જેવું। ઠીક, ક્યાં દવા લીધી હતી તમે? દવા લીધે છે 4-5 દવાખાના। 4-5 દવા ફેરવવું પડ્યો હતા? હા, પછી સારું થયું? પછી સારું તો થયું। હવે અત્યારે તમારી સરકાર આગળ શું માંગણી છે? બસ આપણે રોડ સારો થાય એ બીજું કંઈ નથી માગતા। હાલો, હા અહીંયા બ્લોક પાથરોને મંજૂર થઈ ગયા હતા, બ્લોક આયા નથી અને હાલમાં શું નાખી ગયા છે? ઈંટોના રોડા નાખી ગયા છે। એના હિસાબે માણા પડે એનું શું કરવાનું? આ ક્યારે નાખી ગયા? અત્યારે જ નાખી ગયા। તો તમે આ માંગ કરી હતી ઈંટોના રોડા ખાડા બોર નાખો? કઈ ખબર જ નથી વાત થઈ। તો પછી હવે તમારી સરકાર આગળ શું માંગણી છે? બ્લોક આવવા જોઈએ અહીંયા। એમને આ ઓરોટા પાળા નાખી શું એ બૈરાને પાળવાના જ છે ને। કેટલા 2 ડોસીમાં પડી ગયા અત્યારમાં લો, અને અમે કીધું બ્લોક નાખો તો બ્લોક આવતા નથી। આ રોડ મંજૂર થયેલો અટકાઈ ગયેલો છે, ક્યાં અટકાવ્યો અમને ખબર નથી બરોબર। એના એમને કહે કે રોડ પાસ નથી થયો તો પૈસા ગયા ક્યાં એના? એટલે હું એમ કહેવા માંગુ કે અહીંયા લગી અમારે રોડ જોઈ, રમી શકે, છોકરા નાના પડે, ડોસીઓ પડે, બધા ક્યાં જવાનું અમારે? હું તો